बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करो प्रणाम। तेनी जी मारा पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, ला लागे आए बैठे तखत। ला लागे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી ચક્ષરાથી પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં 12 સુંદર સાથ જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, જેમની ઉપર અપાર કૃપા વર્ષી અને એક સત્ય ધર્મ સ્થાપિત કરવા માટે આ 12 સુંદર સાથ સંપૂર્ણ સમર્પિત થઈને આ કાર્યમાં લાગી ગયા છે. એમની અંદર શ્રીજી પ્રત્યે પૂર્ણ સમર્પિત ભાવના છે. પ્રેમનો સાગર એમની અંદર ખલબલી રહ્યો છે. ઔરંગઝેબ બાદશાહ ની કટ્ટરપંથી નીતિ હોવાને કારણે પણ, એવા વાતાવરણની અંદર પણ એક સહેજ પણ ડર એક પણ સુંદર સાથના મુખ પર જોવા મળતો નથી. દરેક સુંદર સાથના મુખ પર એક નૂરી તેજ જળહરી રહ્યા છે એમના મુખારબિંદ. અને આ 12 સુંદર સાથ અત્યારે ઔરંગઝેબ બાદશાહે જે નિયત કર્યા હતા એ કાજી મુલ્લા આગળ એક સત્ય ધર્મ ની ચર્ચા કરી રહ્યા છે. એમ કે છે કે આ જે પુસ્તક તમે એમ કહો છો કે અમારું કુરાન, પણ પુસ્તક તમારી પાસે છે, પરંતુ એની અંદર જે ગૂઢ રહસ્ય છે ને, એ ગૂઢ રહસ્ય અમારી પાસે છે. એ ગૂઢ રહસ્ય ખોલવા માટેની જે માસ્ટર કી જેને કહેવાય, એ તારતમનું જ્ઞાન અમારી પાસે છે. અને એ પેલા કાજી મુલ્લાઓ અમને સમજાવે છે કે આટલા બધા પુરાવા તમને આપ્યા,
કે કિયામતનો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પ્રગટ થઈ ચૂક્યા છે. આ વાત સ્વીકારી અને તમારે સમર્પિત થવાનું છે. અહીં આગળ મહામતી સ્વામી શ્રી પ્રાર્થનાજી ની કૃપાથી આ સુંદર સાથ જે કઈ ચર્ચા કરે છે એમાં આપણને બોધ પણ મળે છે. એમ કે છે જે તારતમ વાણી છે ને, એ સુખ શીતલ કરું સંસાર. કોઈ એક સમુદાય માટે નથી, કોઈ એક વર્ગ માટે નથી, કોઈ એક દેશ માટે નથી, પરંતુ સંપૂર્ણ વિશ્વ, સંપૂર્ણ સંસાર. સુખ શીતલ કરું સંસાર. અને સંસારનો અર્થ તો એમ કરીએ ને કે આ 14 લોકનો બ્રહ્માંડ છે ને, એના કલ્યાણ કરવા માટેની આ જ્ઞાનની શક્તિ આવી છે. આ ફક્ત મૃત્યુલોક નહીં, 14 લોક, મુક્ત દેશી બ્રહ્માંડ કો. આ 14 લોકના બ્રહ્માંડનું કલ્યાણ કરનારી આ શક્તિ છે. એ છે આ તારતમ વાણી. અને આ સંસારના લોકો અત્યારે પણ આપણે જોઈએ છે, રાગ દ્વેષની અંદર ધર્મની સાચી સમજણ ન હોય એને કારણે પણ કેટલા બધા ઉત્પાત મચાવતા હોય છે, નિર્દોષ લોકોની હત્યા કરતા હોય છે, ખૂબ જ કષ્ટ આપીને, વિવિધ લાલચો આપીને ધર્માંતરણ કરાવતા હોય છે. સ્વામીજી પ્રાણનાથજી કહે છે કે આ જે તારતમ વાણી છે, એ તારતમ વાણી ને સાંભળો, એને આત્મસાત કરો, તો તમારા અંતરની અંદર જ એક નીરવ શાંતિ તમને અનુભવ હશે. શીતલ પવન કેવો આપણને ઠંડો ઠંડો પવન લાગે, તો કે એનું સુખ છે ને, એ પ્રત્યેક જીવ એનો અધિકારી છે. એ પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય. એ છે વાણી, સુખ શીતલ કરું સંસાર. એને સમજાવતા કે છે કે આ વાણીથી અખંડ મુક્તિ કોને મળશે? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામથી આવી છે, એ તો પોતાના ધામની અંદર અખંડ થશે. ઈશ્વરી સૃષ્ટિ પણ એ પોતાના ભિષ્ટની અંદર, મુક્તિ સ્થાનની અંદર અખંડ થશે. પરંતુ આ જે જીવો છે, એ જીવો અનંતાનંત જન્મ લઈ અને અત્યારે આ મનુષ્ય તન ધારણ કર્યું છે, એવા મનુષ્યો એ પણ આ તારતમ વાણીના સંપર્કમાં આવીને અખંડ મુક્તિ પ્રાપ્ત કરશે. એના ઉદાહરણમાં કહે છે કે વ્રજલીલાની વાત કરી. વ્રજલીલામાં આપણે જોઈ ગયા કે ગોપીઓની સાથે સાથે ગોપીઓને જે અખંડ મુક્તિ મળી, એની સાથે સાથે જે વ્રજવાસીઓ હતા એમને પણ અખંડ મુક્તિ મળી. તેનાથી આગળ કહે છે કે કૃષ્ણને મારવા માટે પૂતના આવ્યા હતા, અઘાસુર, બાકાસુર, આવા કેટલાય રાક્ષસો શ્રી કૃષ્ણજીને મારવા માટે આવ્યા હતા. અને શ્રી કૃષ્ણજીની અંદર રાજ્ય મહારાજની આવેશ શક્તિ કામ કરતી હતી. તો કૃપા તો જુઓ, શ્રી કૃષ્ણજીના સંપર્કમાં જે આવ્યા ને, એ બધાને અખંડ મુક્તિ મળી છે. એટલે આપણા ધણીજી, પિયાજી, રાજજી એ દયાના સાગર છે. સુંદર સાજી અને એ જે ધામધણી છે, એમની આહલાદની શક્તિ શ્યામા મહારાણી, અને એ શ્યામા મહારાણી જે આનંદ અંગ છે રાજ્યનું, એના અંગ એટલે આપણે સુંદર સાજી છે. તો આપણી અંદર કેટલો બધો પ્રેમ હોય. તેથી આપણે પણ કોઈના ઉપર કોઈ પણ પ્રકારનો ઈર્ષ્યા દ્વેષ રાખવાનો નથી.
હા, કોઈ આપણી પર ઈર્ષા દ્વેષ રાખે, ક્યારેક યોગ્ય વ્યવહાર પણ ના કરે, એવું બને. કારણ કે સંસાર છે. સંસારની અંદર જીવ ભાવની અંદર જીવનારા લોકો સાથે કોઈને કોઈ રીતે આપણે વ્યવહાર કરવાનો થાય ત્યારે કડવા અનુભવ થાય. તો અહીંયા આગળ ધણીજી કે છે આપણે તો એમની માટે પ્રેમ જ રાખવાનો છે. ભાઈ, એમને આ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એટલે રાગ દેશ કામ ક્રોધ લોભ મોહ એની અંદર જ રચ્યા પચ્યા રહે છે અને દુઃખી થાય છે. તો આપણે ઉપરથી રાજ્ય મહારાજને પ્રાર્થના કરવાની છે કે ભાઈ એમની ઉપર પણ કૃપા કરો, અને બધા માટે આપણે પ્રેમ રાખવાનું છે. આપણે તો કહેવાનું છે સમગ્ર સંસારનું ભલું કરવાનું છે, સમગ્ર સંસારનું ભલું થાય એવી ભાવના રાખવાની છે. એ વાણી આપણને શીખવાડે છે, અને આ વાણી આત્મસાત કરીએ એટલે આપણી રહેણી કરણીની અંદર આ જ્ઞાન આવે છે, અને આપણા સ્વભાવની અંદર પછી આવે જ નહીં કામ ક્રોધ લોભ મદ મોહ આવે જ નહીં. એક અલૌકિક આનંદની અંદર આપણે જીવતા છીએ. અને તેથી જ આપણી વાણીમાં કહ્યું છે સુખ શીતલ કરું સંસાર, પેલી વિશાળ સાગર સમાન આ ભાવના છે. સુંદર સાજી આપણને મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, અને મનુષ્ય તન પ્રાપ્ત કરી અને જીવનની અંદર પરમ સત્ય શું છે એને પ્રાપ્ત કરવાનું છે. તેને બદલે આપણે સત્યને જાકારો આપીએ તો કઈ રીતે ચાલે? સત્યને જાકારો આપનાર નાસ્તિકોને પૂર્ણ બ્રહ્મ બ્રહ્માસ્ત્રમાં નષ્ટ કરી દે છે. ભાઈ, તમે સત્ય નથી અપનાવતા. અહીં વિતક સાહેબમાં મોમીન એટલે બ્રહ્મ સૃષ્ટિ, અને બ્રહ્મ સૃષ્ટિ એટલે સુંદર સાથ, એવું આપણે અર્થઘટન કરીએ છીએ. અને આ બ્રહ્મ સૃષ્ટિ એટલે રાજ્ય મહારાજના દિલના ટુકડા કહેવાય. હવે એમની ઉપર કોઈ કષ્ટ આપે તો રાજ્ય મહારાજ ક્યારે માફ કરે ખરા? આપણા જે 12 સુંદર સાથ છે એમાં બાદશાહના ઈશારાથી કોતવાલ જે એમને યાતનાઓ આપી, એ વાત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સુધી ગઈ. તો કે છે કે ક્યારેય માફ નહીં કરે. મારો સંદેશો લઈને આવનારા આ મારા સુંદર સાથનો શું વાંક હતો? એ તો એક સત્ય ધર્મ સ્થાપના કરવા માટેનો સંદેશો લઈને આવ્યા હતા. ઇમામ મહેદી પ્રગટ થયા છે, ક્યામત નો સમય આવ્યો છે, એનો સંદેશો લઈ અને આવ્યા હતા, અને એમની સાથે આવો દુર્વ્યવહાર કર્યો. તે વખતે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહ્યું હતું કે આ જે કટ્ટરપંથી સમુદાય છે એ ક્યારેય સુખ ચેનથી રહી શકશે નહીં, અને અવશ્ય એમનો પરાજય થશે. અત્યારે પણ આપણે જોઈ રહીએ છીએ. તાજેતરના જ ઉદાહરણની અંદર આપણે જોઈએ છીએ કે કટ્ટરપંથી દ્વારા જે વકબિલ બનાવ્યું હતું એના પણ એનો પણ નાશ થઈ રહ્યો છે. એ બહુ મોટી જ ઉપલબ્ધિ કહેવાય. આજથી 17 વર્ષ પહેલા દિલ્હીમાં તાજ હોટલમાં આ કટ્ટરપંથી દ્વારા જે દુર્ઘટના કરવામાં આવી,
સેંકડો માણસો એમાં મરી ગયા. અને ત્યારબાદ તેનો માસ્ટર માઇન્ડ નાસ્તો ફરતો હતો આ દેશથી બીજા દેશની અંદર. અને છેવટે હાલના દિવસોમાં એ આપણી દેશની NIA એજન્સીના કબજામાં છે. અને આ કટ્ટરપંથી સમુદાય દ્વારા આ સાજિશ કરી છે એના પૂરેપૂરા પુરાવા મળી રહ્યા છે. એની સાથે આપણા દેશની અંદર પણ જે ગદ્દારો છે એ ગદ્દારોના નામ પણ એક પછી એક બહાર નીકળી રહ્યા છે. તો સુંદર સાહેબજી, ક્યારેય એમનો વિશ્વાસ રાખી ન શકાય. આ ઉપરાંત શ્રીજી કહે છે કે અખંડ જે ભારત છે એને કોઈ ખંડિત કરી શકે એમ નથી. સુંદર સાથજી, અહીં બ્રહ્મ સૃષ્ટિને આપણે સુંદર સાથ કહીએ છીએ. આ સુંદર સાથ એટલે શ્રી અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજી મહારાજના દિલના ટુકડા છે. એમને રાજી મહારાજ આ બ્રહ્મ સૃષ્ટિને ખૂબ 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 પ્રેમ કરે છે, ખૂબ જ પ્રેમ કરે છે. એ વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપ એટલે તારતમ વાણી, કુલજમ સ્વરૂપ, સ્વરૂપ સાહેબ, જેમની આપણે સેવા પૂજા કરીએ છીએ, તો સાક્ષાત ધણીની સેવા પૂજા કરીએ છીએ. એ ભાવ સાથે આપણે એ વાંગમય સ્વરૂપને પ્રણામ કરીએ ને, તો પિતાજીના પ્રેમનો આપણને અનુભવ થાય છે. સુંદર સાથજી, આ સંસારની અંદર 5 તત્વોનું શરીર પ્રાપ્ત કર્યું છે. એમાં આપણને જીવ પણ મળ્યો છે. અને જીવ પર પરમધામની આત્મા આ સંસારને દ્રષ્ટા ભાવથી જોઈ રહી છે. હવે કહે છે કે જપ તપ કરવાનો હોય, સેવા પૂજા કરવાની હોય, તારતમ વાણી વાંચવાની હોય, આ બધું કર્મ કોણ કરે છે? તો કે શરીરની અંદર રહેલ જીવ છે ને એને સાધના કરવી પડતી હોય છે. જીવ સાધના કરી અને યોગ્યતા પ્રાપ્ત કરે, અને યોગ્યતા પ્રાપ્ત કરે ત્યાર પછી આત્મા છે એ આત્માને એની વાણીની અસર થતી હોય છે. તો કે છે કે આ જીવ પર બેઠેલા આત્મા, એની દ્રષ્ટિ જ્યારે ધણીજી ઉપર હોય, જ્યારે આપણે ચિંતવન કરીએ અને યુગલ સ્વરૂપના દીદાર કરીએ, તે વખતે સંસારનું સંપૂર્ણ દુઃખ ભૂલી જવાય છે. પરંતુ એ આત્માની દ્રષ્ટિ જીવ ઉપર હોય, જીવભાવ ઉપર હોય, ત્યારે સંસારના દુઃખોનો, સંસારના દર્દનો અનુભવ થાય છે. કેમ? એ આત્માની દ્રષ્ટિ જીવ ઉપર પડી. અને જીવ તો સ્વાભાવિક છે એ સંસારની અંદર જ રચ્યો પચ્યો રહે છે, અને સંસાર તો દુઃખથી ભરેલો છે. સંસારની અંદર આપણને દુઃખ પ્રાપ્ત થવાનું મૂળ્યું ક્યાં છે? સંસારની કામનાઓ. આ મનુષ્ય તન પ્રાપ્ત કર્યું અને સમજણા થયા ને ત્યારથી કામનાઓ ઉત્પન્ન થાય છે. કામનાઓ ઉત્પન્ન થાય એટલે આપણે અપૂર્ણતાનો અનુભવ થાય કે મારી આ કામના જે છે, પેલી કામના છે, એ પૂર્ણ થાય તો હું સુખી, આ કામના પૂર્ણ થાય તો હું સુખી. અને કામનાઓ પાછા આપણે દોડીએ છીએ. અને એક કામના પૂર્ણ થાય તો બીજી 10 કામનાઓ ઉત્પન્ન થઈ જતી હોય. તો જીવન આપણો દોડવામાં જ જાય છે, એક પછી એક કામનાઓ પૂર્ણ કરવાની અંદર. તેમ છતાં પણ એ સુખનો અનુભવ થતો નથી, પણ છેવટે આપણને દુઃખ દર્દ જ મળતું હોય છે. તો અહીંયા આગળ મહારાજજી કહે છે
કે આપણે આપણી દ્રષ્ટિ ધનીજીના ચરણોમાં રાખવાની છે, યુગલ સ્વરૂપના ચરણોમાં રાખવાની છે, અને માયાના કાર્યો કરવાના છે. માયાની ફરજો છે એ નિભાવવાની છે. તો કે છે સંસારના જે દુઃખ દર્દથી આપણે મુક્ત રહીએ છીએ, સારામાં સારું કાર્ય થાય છે, જીવનની અંદર સંપૂર્ણ સફળતા મળે છે, અને પરમધામનો આનંદ પણ મળતો હોય છે. આપણને આ મહારાજજી આ જ્ઞાન આપે છે. એટલે આપણા આત્માની દ્રષ્ટિ ધનીજી તરફ જ રાખવાની છે, ત્યારે જ આપને પરમ આનંદનો અનુભવ થશે. અને એક વાત નક્કી કે આપણા દિલની અંદર પિયાજી સૂક્ષ્મ આવેશ સ્વરૂપે બિરાજમાન છે. તો આટલી વાત આપણે દ્રઢતાપૂર્વક માનીએ ને, તો પણ પરમ શાંતિનો અનુભવ થાય, પરમ સુખનો અનુભવ થાય. અને એટલા સમય પૂરતું તો તમને એમ લાગે કે ના, સંસારના દુઃખ દર્દમાંથી હું મુક્તિ થયો, અને આપણને સાચો રાહ પણ મળે. આ જે ક્ષમતા છે સીધી સીધી પ્રાપ્ત થતી નથી. હા, એના માટે આપણે વધુ વધુ સત્સંગ સાંભળીએ. જેટલું વધુ સત્સંગ સાંભળીએ ને, એવો આપણો જે અંદરનો જીવ છે ને, એ વધુ વધુ યોગ્યતા પ્રાપ્ત કરે છે, ઘડાય છે એમ કહેવાય. એ જ્ઞાન એ જીવની અંદર પ્રાપ્ત થાય છે. જીવમાંથી એ જ્ઞાન જે પ્રાપ્ત થયું એનો પ્રકાશ આત્મા ઉપર પડે છે, અને એ જે આત્મા છે એની દ્રષ્ટિ પિયાજીના ચરણોમાં જાય છે. આ વાત છે. ટૂંકમાં અહીંયા આગળ એમ કે છે કે સાચું જીવન જીવવા માટે, આ જીવન એક ઉત્સવ બને, એના માટે આ શરીરથી દુનિયાની સફર કરવાની જરૂર નથી. પણ આ શરીરની અંદર જે આપણો માયલો છે, આપણું અંતઃકરણ છે, એમાં મુસાફરી કરવાની છે આપણે, અને એની અંદર ફેરફાર કરવાના છે. જેવી રીતે પેલા કોમ્પ્યુટરમાં હોય છે ને, હાર્ડવેર ને સોફ્ટવેર, તો એમાં મોટે ભાગે સોફ્ટવેર બરોબર કામ ના કરતું હોય તો એ કોમ્પ્યુટર છે ને સાચો જવાબ આપે નહીં. એ રીતે આપણે આ સંસારની અંદર 5 તત્વોનું શરીર મળ્યું છે, પરંતુ થાય છે શું કે આપણે આ શરીરથી આ જગ્યાએ દર્શન કરવા જઈએ, આ જગ્યાએ દર્શન કરવા જઈએ, 4 ધામની યાત્રા કરીએ, અને એની અંદર આપણે દોડા દોડ કરતા હોઈએ છીએ. આ ખોટું નથી. તમને અનુકૂળતા છે, તમારી ક્ષમતા છે, તો એ બધા તીર્થ સ્થાનોમાં આપણે જઈએ, દંડવત પ્રણામ કરીએ, પણ એ શરીરની પરિક્રમા થઈ. પરંતુ ફક્ત આપણે બાહ્ય શરીરથી જ સમર્પિત થઈને પ્રણામ કરીશું એટલાથી જો અટકી જઈએ તો અધૂરું છે. આપણી અંદર જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં આપણી જે અહમ વૃત્તિ છે, એ અહમ વૃત્તિ ધીરે ધીરે ઓગળવી જોઈએ. અને આ જે તારતમ જ્ઞાન છે એનો પ્રકાશ આપણી અંદર ઉત્પન્ન કરવાનો છે, સમજવાનું છે. સમજીને આપણી અંદર જયારે પ્રકાશ થશે ને, ત્યારે કહ્યું છે ને વાણી, એથી બેઠે ઘર જાગીરતા. મૂળ વાત આ છે. અને એ આપણે સમજવાનું છે. અને એ જ્યારે આપણે સતત મનન ચિંતન કરીને આપણે અહેસાસ કરીશું કે રાજ્ય મહારાજ બીજે ક્યાંય નથી, મારા દિલની અંદર બિરાજમાન છે, એવો અહેસાસ જયારે આપણે કરીએ ને, તમે જુઓ કેટલે શાંતિનો અનુભવ થશે. સંસારનું દુઃખ દર્દ પણ ભૂલી જઈશું. અને સાચો આધ્યાત્મિક માર્ગ તો આ જ છે. વાણીની અંદર આવે છે, એક પાતશાહી અર્શ કી ઓર વાહિદત કા ઇશ્ક. જો આ એક જે બિંદુઓ છે ને, વાણીના બિંદુઓ, એ સાગર સમાન છે.
एक बादशाही अर्श की, अर्श એટલે પરમધામ, પરમધામની સાહેબી, પરમધામની બ્રહ્માંગનાઓ આ જગતની અંદર શા માટે આવી? કારણ કે પરમધામની અંદર ક્યારેય રાજ્ય મહારાજથી આપણે અલગ રહી જ ના શકીએ, કારણ કે સ્વલીલા અદ્વૈત ભૂમિ છે. યુગલ સ્વરૂપના સાનિધ્યમાં સતત પ્રેમમાં રહેનારી આ પરમધામની આત્માઓ, બ્રહ્માંગનાઓ, એમને એક વિશેષ ખેલ બતાડવા માટે કે પરમધામની સાહેબી કેવી છે આપણને ખબર નહીં, કારણ કે બીજી દુનિયા જોઈ જ નથી આપણે. પરમધામનો રાજ્ય મહારાજનો ઈશ્ક કેવો છે એનો આપણને ખબર જ નહીં. કેમ કે સંપૂર્ણ રાજ્ય મહારાજના ઈશ્કની અંદર આપણે રમણ કરતા હતા. આપણે વિયોગ થાય ને તો મિલાપનો આનંદ થાય ને. એટલે પરમધામની બ્રહ્માંગનાઓ આ જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવી છે. પોતાના સ્વ સ્વરૂપને ભૂલી ગઈ છે અને વાણી મારફતે આપણે સમજાવે છે કે પરમધામની જે સાહેબી છે એ સાહેબીને યાદ કરો. અક્ષર અક્ષરથી પરે અક્ષરાતીત પરમાત્મા નું ધામ, એમની સાહેબી, અને એ રાજ્ય મહારાજ વાહિદત કા ઇશ્ક, પરમધામની અંદર જે બ્રહ્માંગનાઓ વચ્ચેનો જે ઈશ્ક હતો, બ્રહ્માંગનાઓનો યુગલ સ્વરૂપ માટેનો જે ઈશ્ક છે એ સાગર સમાન છે. એમાંથી ગમે તેટલો ઈશ્ક આપણે લઈએ એમાં બિલકુલ ઉણપ આવે નહીં. અને એમ કે છે કે પરમધામનું એક બિંદુ સમાન ઈશ્ક નો આપણને અહેસાસ થાય ને તો અહીંયા આગળ આપણને એ ઈશ્ક આપણને સાગર સમાન લાગે છે. કારણ કે સંસારની અંદર પરમધામનો ઈશ્ક ક્યાંય જોવા જ ના મળે. સાચો આધ્યાત્મિક પ્રેમ જેને કહેવામાં આવે, અને એ સાચો આધ્યાત્મિક પ્રેમ એને આપણે પ્રાપ્ત કરવાનો છે. પછી તમને એમ લાગશે કે ઓહો, બરાબર, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એની અંદર જે નાસ્તા ભાગતા માણસોનું જોઈ અને આપણને લાગશે કે આ લોકો શું કરી રહ્યા છે. અને દિલની અંદર તો પાછું ભાવના હોય, સુખ શીતલ કરો સંસાર. એમના માટે પણ આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ કે એમને પણ અનુભવ થાય. તો આપણે આ જે વાણી છે એની સરખામણીમાં શું આવે ભાઈ? કઈ જ ના આવે. મહારાજજી કહે છે કે પૂર્ણ પરમાત્મા છે, રાજ્ય મહારાજની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે. એટલે કોઈનો કશો વાંક કાઢવો નહીં. હા, આ સંસારની અંદર આપણને જે સ્ટેજ મળ્યું છે અને એની અંદર જેને જે ભૂમિકા મળી છે એ પ્રમાણે કામ કરે છે. આપણા ભાગમાં જે કામ આવે છે એ પણ આપણે નિષ્ઠાપૂર્વક કરવાનું છે. અહીં મહારાજજી કહે છે પરમધામને આત્મસાત કરવાથી ઈમાન વધે છે. પરમધામ જે છે અક્ષર બ્રહ્માંડથી પરે બેહદ મંડળ, બેહદ મંડળથી પરે અક્ષરધામ, અક્ષરધામથી પરે પરમધામ, અક્ષરાતીત પરમાત્માનું દિવ્ય ધામ. હવે એને જો કોઈ આત્મસાત કરે તો શું બાકી રહે? સંપૂર્ણ ઈમાન એની અંદર ઉત્પન્ન થાય અને એની સાથે સાથે પરમધામનું ઈશ્કનો પણ અનુભવ થાય છે. સદગુરુ મહારાજના સંપર્કમાં આવીએ ને, આપણે બાહ્ય પાંચ તત્વના શરીરને પ્રણામ કરીએ અને જતા રહીએ તો કશો અર્થ નહીં. પરંતુ એમની અંદર રાજ્ય મહારાજની આવેશ શક્તિ કામ કરી રહી છે. એ આવેશ સ્વરૂપને આપણે પ્રણામ કરીએ. જોજો, આપણી અંદર ઈમાન પણ વધશે અને પરમધામના ઈશ્કનો પણ અનુભવ થશે. સુંદર સાજી હમણાં સ્વરૂપ સાહેબમાં જે સૌ પ્રથમ કિતાબ આવે છે રાસ કિતાબ. કોઈ એમ કે ભાઈ રાસ કિતાબની અંદર કઈ નથી, રાસ, પ્રકાશ, ખટૃતિ એનાથી આગળ અમુક જ જે કિતાબ છે એને મહત્વ વધારે આપે, અમુક કિતાબને મહત્વ ઓછું આપે, એવું ના બન્યું છે.
પણ આજે રાજી મહારાજની આવેશ શક્તિથી આ બધી કિતાબો જે છે એ કોઈ ને કોઈ એમના અંગ છે, અને એમાં રાસ કિતાબ તો રાજી મહારાજના એના ચરણ કયા છે. હવે ચરણ એટલે શું? પાયો. એટલે પાયો તો મજબૂત હોવો જોઈએ ને. મોટી ઇમારત ચણી પણ એનો પાયો મજબૂત નથી તો શું કરશો? એટલે આ રાસ કિતાબને શ્રી રાજ્ય મહારાજ ધામધણીજી ના ચરણ કયા છે. અને ચરણને આપણે ક્યારે છોડાય નહીં. અને આપણને સીધે સીધો બોધ આ રાસ કિતાબથી જ મળે છે. રાસ કિતાબના માધ્યમથી જ આપણે અંદર પ્રવેશ કરવાનો છે. જે બ્રહ્મ સૃષ્ટિના જીવનનો પાયો છે, જેમાં જીવ માત્ર માટે સમદ્રષ્ટિ રાખીને પિયાજીના પ્રેમમાં સમર્પિત થવાનું છે. એ જે રાસ કિતાબ છે એની અંદર વ્રજલીલા રાસલીલાનું જે વર્ણન છે અને એનો જે આનંદ છે, એ જે ગોપીઓનો જે પ્રેમ છે શ્રી કૃષ્ણજી પ્રત્યે, એ જે પ્રેમના આપણે લીલાઓ જોઈએ ત્યારે એ જે પ્રેમનો અનુભવ આપણા દિલની અંદર થાય. અને એ પ્રેમથી સમગ્ર સંસારના જીવો છે એમના માટેની સમદ્રષ્ટિ આપણાની અંદર ડેવલપ થતી હોય છે. અને સંપૂર્ણ પિતાજીના પ્રેમમાં સમર્પિત આપમેળે થઈ જવાય છે. પરમાત્મા સિવાય આપણો કોઈ અન્ય સાચો સાથીદાર નથી. કેટલી મોટી વાત છે. સંસારની અંદર છે બરાબર, આ પાંચ તત્વ છે, તો પાંચ તત્વનું શરીર જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણા કુટુંબીજનો સાથે પણ આપણે રહીએ છીએ, સગા સંબંધીને મળવાનું થાય છે, મિત્ર મંડળને મળવાનું થાય છે. અને મહારાજજી એમ કહે છે કે જેટલો તમારો સમુદાય મોટો ને એટલું તમારું એકલાપણું વધારે. તમે જોજો કોઈ મહોત્સવની અંદર પણ બહુ જ મોટી સંખ્યામાં સુંદર સાત ત્યાં ભેગા થયા હોય અને તે વખતે તમે દર્શન કરવા જાઓ અને તે વખતે મોટે ટોળા જોઈ અને તમે એક બાજુ બેસી અને વિચાર કરો કે આ બધા ટોળાની અંદર રાજ્યના બરોબર દર્શન થતા નથી. ઉપરથી આપણને એકલતાનો અનુભવ થાય. એના કરતા સામાન્ય દિવસોમાં જ્યારે ભીડ ના હોય તે વખતે જઈએ ત્યારે આપણા આ જે તીર્થ સ્થાનની અંદર સંપૂર્ણ ભાવથી એને પૂરેપૂરા સમય આપ લઈ અને દર્શન પણ થાય, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શકાય અને ખૂબ જ પ્રેમથી એની પરિક્રમા ફરીએ અને એનો પૂરેપૂરા આનંદ પ્રાપ્ત થાય છે. જો એટલે ભીડ વધારવાથી કઈ આપણને વધારે કઈ એમાં ફાયદો નથી. નાનું કુટુંબ સુખી કુટુંબ એવી વાત છે. હા, સમુદાય વધતો હોય, સુંદર સાથની જાગણી મોટી સંખ્યામાં આપણે કરતા હોઈએ એ સારી વાત છે, પરંતુ એ મોટા સમૂહ જે છે એની અંદર વધુ સમય રહેવાથી આપણો જે હેતુ છે સિદ્ધ થતો નથી. આપણો હેતુ શું છે? આપણા પોતાના આત્માના કલ્યાણ કરવાનું છે. સંસારના સુખ દુઃખ જીવ ભોગવે છે અને આત્મા દ્રષ્ટા ભાવથી જુએ છે. એ અગાઉ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે જીવ છે, જીવની ઉપર આત્મા છે અને આત્મા દ્રષ્ટા ભાવથી આ માનો ખેલ જુએ છે. અને ખરેખર માનો ખેલ જોવા જ માટે આપણે આવ્યા છીએ, પરંતુ થાય છે શું? માનો ખેલ જોવાને બદલે માની અંદર રમવા માંડ્યું છે. એ દુઃખનું કારણ છે. એ મહારાજજી કહે છે તેથી આપણે સંસારને ભોગવવાનું નથી. કેટલી મોટી વાત છે. એટલે એવું તો હોય સંસારમાં રહીએ, સંસારમાં ભોગવવાનું નહીં, ખાવું પીવું કશું નહીં. ના બી એવું નથી કહેતા. શરીર છે, શરીર ટકાઈ રાખવા માટે
તમારે સમયસર ભોજન લેવું પડે, બરાબર. ખાવા પીવાનું ખરું, પણ શું ખાવું શું પીવું એની સમજ આપણને ધર્મ આપે છે. બીજું કે જીભ છે એને અનેક પ્રકારના ટેસ્ટ ગમતા હોય છે, બરાબર. ચટપટું ખાવાનું ગમે, અને જીભને શરીરના બીજા અંગોને શું તકલીફ પડે છે એની સાથે કોઈ લેવા દેવા નહીં. કે ભાઈ ડાયાબિટીસ વાળા વ્યક્તિ છે એને સુગર નથી ખાવાનું, પણ જીભને ખાવાનું ગમે છે. પીઝા છે, બર્ગર છે, એ ખાવાનું ગમે, પરંતુ એનાથી આપણું જે લીવર છે એ લીવરને વધારે કામ કરવું પડે છે. અને લીવર બૂમો પાડે છે. લીવર એટલે યકૃત બૂમો પાડે કે બે ક્યાંથી બધા કયો કયો પદાર્થ અહીંયા આગળ મોકલી આપે છે. અને સમય જતા એ લીવર પણ સોજું આવે ને એમાં જે પ્રશ્નો ઉભા થતા હોય છે. એટલે શ્રીજી આપણને મહારાજજી કહે છે કે હા, સંસારની અંદર તમારા શરીરને ટકાવવા માટે ખાવાનું છે, પરંતુ મનની ભૂખ એટલી બધી છે ને કે હું આ ખાઉં નહીં, એ વૃત્તિ ખાવાની વૃત્તિથી આપણે ખા કરીએ એ વસ્તુ ખોટી છે. એ આગળ સમજાવે છે. ઘરનું સાદું ભોજન ખાઈએ તો ક્યારેય બીમાર પડાતું નથી, પરંતુ બહારથી આપણે મંગાઈને ખાઈએ તો સ્વાભાવિક છે ધીમે ધીમે બધી બીમારી આપણા શરીરની અંદર આવવાની છે. એ સંયમ જાળવવાનો છે. એટલે કે છે કે આ સંસારને ભોગવવાનું નથી, પણ દ્રષ્ટા ભાવથી એ માયાનો ખેલ જોવાનો છે. આ જીવન પદ્ધતિ અપનાવવાથી, કુદરતી જીવન પદ્ધતિ અપનાવો ને ભાઈ, શરીર પણ સારું રહે, મન સારું રહે, અને માયાનો કોઈ દુઃખ આપણને સ્પર્શી શકે નહીં. પછી જો પ્રત્યેક દિવસ આપણને એક ઉત્સવ સમાન લાગે છે. આપણે જીવનને કંટાળાજનક બનાવવાનું નથી. કેટલું સ્પષ્ટ કહ્યું છે, એક એક દિવસ ઉત્સવ બને. શા માટે આપણે બિનજરૂરી ચિંતાઓ કરવાની? આપણને જે કંઈ મળવું જોઈએ એના કરતા ધણીજીએ અનેક વધુ ઘણું બધું આપ્યું છે આપણને. મનુષ્ય તન મળ્યું છે, તંદુરસ્ત પાછું મળ્યું છે. જીવન ઉપયોગી જે સંપત્તિ જોઈએ જીવન નિર્વાહ માટે એના કરતા વધારે આપી દીધી છે, બરાબર. આપણને તો મળી છે ને, અને જે મળી છે એનો કેટલોક ભાગ આપણે જાગૃતિના કાર્યમાં કરીએ તો એનો આનંદ કેવો હોય. એટલે કે છે પ્રત્યેક દિવસ એક ઉત્સવ બને એવા વિચારો રાખવાનું, એ રીતે જીવન જીવવાનું. કેટલી સુંદર વાત કહી છે સુંદર સાજી. અહીં મહારાજજી કહે છે કે ધર્મની શરૂઆત કર્મકાંડ અને સેવા પૂજાથી થાય છે. હા, આપણે સેવા પૂજા કરીએ છીએ કે દરેકના ઘરની અંદર નિજ મંદિર હોય છે જ, અને ત્યારબાદ એ રોજિંદા જીવનની અંદર એ આત્મસાત પણ થઈ જાય, બરાબર. પરંતુ આપણે ત્યાંથી અટકી જઈએ છીએ. રાજજીની સેવા પૂજા કરી, બરાબર, અને ત્યાર પછી રાજજીને ભૂલી જવા અને સંપૂર્ણ માયાની અંદર ઓતપ્રોત થઈ જવું, બરાબર. તો એ યોગ્ય નથી એમ કે છે. કારણ કે ત્યાંથી આપણે અટકી જઈએ છીએ. સેવા પૂજા કરી, પાયાનું વાંચન કર્યું, પ્રારંભ કર્યો, પૂર્ણાવતી કરી, પછી ભૂલી જવાનું ના, એથી આપણે અટકી ગયા. તેનાથી આગળ જવા માટે તારતમ જ્ઞાન છે, એ જે વાણી છે એનું મનન ચિંતન કરવું ખૂબ જરૂરી છે. જેટલું મનન ચિંતન કરીએ ને એટલો એનો રસ આપણને પ્રાપ્ત થાય. અને એક સમય એવો આવે એ ચોપે જ્યારે તમને વાંચો ને તે વખત તમને અંદર ઉર્જાનો અનુભવ થાય. મારા પિતાશ્રી આવી ચોપે એમને મળે, અને જ્યારે જ્યારે એમને ઉદાસીનતા આવે ને તે વખતે એ ચોપઈઓ બધાને સંભળાય એ રીતે બોલતા.
તો એ પોતે તો આનંદનો અનુભવ કરે જ, અંદર જે કંઈ હોય દુઃખ દર્દ એ બધું દૂર થઈ જાય. અને આપણને જે વાણી સાંભળવા મળે તે તારતમ્યની ચોપાઈઓ આપણને પણ એક ચૈતન્ય આપે. અત્યારે લાગે છે કે ના, એ જે તારતમ્યની ચોપાઈ જે છે ને એ મનન મંથન કરી અને આપણે અમુક વખત મનમાં બોલીએ ને, કોઈ વખતે બધા સાંભળે તો બોલીએ, તો એની ઉર્જા અલૌકિક હોય છે, એનો આનંદ અલૌકિક હોય છે. એ કહે છે કે પ્રાથમિક શાળામાં બાળકોને શરૂઆતમાં શું શીખવાડવામાં આવે? ABCD શીખવાડીએ, એકા એક અડેક શીખવામાં આવે, ગુણાકાર શીખવાડવામાં આવે, બરાબર? જેમ કે 7 પંચા 35. પણ પછી હાયર એજ્યુકેશનની અંદર જેમ જેમ આગળ જાય એમ એમ એ બીજું શીખતો હોય છે. દરેક ધોરણની અંદર કંઈ એને ABCD શીખવાડવામાં આવે, ગુણાકાર શીખવામાં આવે એવું નથી હોતું. આ જે બેઝિક જ્ઞાન છે એને એકવાર આત્મસાત થઈ જાય પછી આગળના અભ્યાસ માટે જરૂર પડે ને ત્યારે આપમેળે એનો ઉપયોગ થાય. જટિલ એક્ઝામ્પલ જ્યારે આવે એની અંદર જે તે સમય જે ગુણાકાર કરવાનો હોય તો એના મનની અંદર આવી જાય. કોઈ જગ્યાએ આવી ગયું ભાઈ 7 પંચા કેટલા, તો 35 લખીને આગળ એનો દાખલો કરવાનો શરૂ કરી દે. તો આધ્યાત્મિક જીવનની અંદર પણ આપણે આવું જ સમજવાનું છે. આપણે શરૂઆત કરીએ 7 પંચા 35, જીવનના અંતની અંદર પણ 7 પંચા 35 થી આગળ ના જઈએ એ કેવી રીતે ચાલે? આધ્યાત્મિક જગતના ઊંડાણમાં જવું તો પડશે ને, એમાં ડૂબકી તો લગાવવી પડશે ને, એનો આનંદ તો પ્રાપ્ત કરવો પડશે ને. ત્યારે આપણા જીવન જે છે એ જીવનનું કલ્યાણ થાય. અને આપણા જીવનનું પરમ ચરમ લક્ષ્ય જ આ છે કે મહત્તમ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવું. ના, અશક્ય નથી એ. અત્યારે સત્સંગ સાંભળવા માટે કેટલી બધી સુવિધાઓ છે. આપણા હિન્દુ ધર્મ ગ્રંથો છે એની અંદર પણ કેટલો બધો એની અંદર એનું જ્ઞાન છે. એ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણો જીવ છે ને એ યોગ્યતા પ્રાપ્ત કરશે. યોગ્યતા પ્રાપ્ત કરવી બહુ જરૂરી છે. યોગ્યતા પ્રાપ્ત નહીં કરીએ, જીવની યોગ્યતા પ્રાપ્ત નહીં થાય ને તો આ તારતમ્ય જ્ઞાન કઈ રીતે અસર કરે? અહીં કહે છે તારતમ જાપ કરીએ તો આપણામાં શું થાય? એક જાતનો ઈમાન ઉભો થાય. તારતમનો જાપ એટલા માટે કરવાનો અને સમય જતા એના ફળ સ્વરૂપે પરમધામના ઈશ્ક અને ઇલમનો વિલાસ મળે છે. હવે જો પરમધામનો ઈશ્ક અને ઇલમ આ બંને એનો વિલાસ મેળવવો છે, એનો આનંદ મેળવવો છે, તો સદગુરુ મહારાજે આપણને જે તારતમ જ્ઞાન આપ્યું છે એનું જાપ તો કરવો પડશે ને. તારતમ વાણી જે છે એનું વાંચન મનન ચિંતન તો કરવું પડશે ને. સુંદરસાજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ તારતમ જ્ઞાન દ્વારા આપણને અમૂલ્ય વશ્યતનામું આપ્યું છે. સંસારના વશ્યતનામા માટે આપણે દોડ ભાગ કરતા હોઈએ છીએ, પરંતુ આ શરીર છે ત્યાં સુધી જ છે. પરંતુ આત્માના કલ્યાણ માટેનું વશ્યતનામું કયું? તો છે તારતમ જ્ઞાન. અને સુંદર સાહેબજીએ પ્રાપ્ત કરીને જો જીવનમાં ન ઉતારીએ તો પછી વાંક કોનો? તમે જ કહો. આપણો જ વાંક છે. અહીંયા આગળ ઇલ્મ લુલંદી કુરાનનો શબ્દ છે અને એનો અર્થ થાય છે તારતમ જ્ઞાન. એ જે તારતમ જ્ઞાન છે એ તારતમ જ્ઞાન એક માસ્ટર કી છે અને માસ્ટર કી દ્વારા જગતના તમામ ધર્મ ગ્રંથો છે એના રહસ્યો ખોલી શકાય છે. એમ કુરાનનું પણ સાચું અર્થઘટન કરી શકાય છે. સુંદર સાજી
તારતમ વાણીની એક એક ચોપાઈ એટલે આપણા ધામધણીજીનું એક જ્ઞાનમય સ્વરૂપ છે, જેને આપણે વાંગમય સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાનમય સ્વરૂપને વાંગમય સ્વરૂપ કહીએ છીએ. એ જે વાંગમય સ્વરૂપ છે એમાં આપણે વાઘા વસ્ત્ર ધરાવીએ છીએ, મુગટ મોરલી ધરાવી અને આપણે સેવા પૂજા કરીએ છીએ. હવે આવા આપણા ઘરની અંદર આ રીતે રાજીને પધરાયા તો હોય જ, પણ જ્યારે કહે છે કે ઘરની બહાર જવાનું થાય ને ત્યારે પણ એ વાંગમય સ્વરૂપને પ્રણામ કરીને જવાનું છે. ખરેખર બહુ મોટી વાત કરી છે. આપણે સવારમાં એક વાર દીવબત્તી આરતી કરી લીધી, પછી ક્યારેય સામું જોતા નથી. ના ના ના, બહાર જઈએ એટલે પ્રણામ કરીને જવાનું, બહારથી આવીએ એટલે પ્રણામ કરવાના. અને ધણીજીને કહેવાનું કે મારું થોડુંક કામ આવ્યું છે, એ કામ પતાવીને આવું, પછી આપણી સાથે હું ચર્ચા કરીશ, ચિતવણી કરીશ, અને ચિતવણી કરીને આપણું જે પ્રેમમય સ્વરૂપ છે એને હું નિહાળીશ. સુંદર સાજી આ રીતે આપણા જીવનની પ્રત્યેક ક્ષણની અંદર આ ધણીજીની જે વાણી છે એને પણ વણી લેવાની છે, અને ધણીજીના સ્વરૂપને પણ વરી લેવાનું છે. એ આગળ જ્ઞાન આપે છે. અહીં આગળ એક શબ્દ આવે છે કુરાનની અંદર, ઇન્ના ઇન્જુલના સુરત. એની અંદર શું સમજાવે છે? તો કે એની અંદર એમ કે છે કે એક દિવસ મોહમ્મદ સાહેબ સાથે કેટલાક સાથીઓ બેઠા હતા અને વાતચીત કરતા હતા. અને ત્યારે મોહમ્મદ સાહેબ કહે છે કે અલ્લાહના પુત્ર, તેની અંદર તો ઇઝરાયલ કે શક્તિ એ રીતે ઉલ્લેખ છે. એ ઇઝરાયલની શક્તિ 1 મહિના પછી 1000 મહિના સુધી આ માયા સાથે યુદ્ધ કર્યું, એવું અંદર આપે છે ઉલ્લેખ. હવે આ જે પરમાત્માના શક્તિ એવી કઈ આગળ આવી કે જેમણે 1000 મહિના સુધી માયા સાથે યુદ્ધ કર્યું? તો જો હવે એની જે આ જે જ્ઞાન છે એનું અર્થઘટન તારતમ્યથી થાય. અહીં આગળ પરોક્ષ રીતે સ્વામી શ્રી પ્રહલાદજીની મહિમાની વાત કરી છે. હવે આગળ જુઓ, 1000 મહિના કઈ રીતે આપણે સમજવાના છે કે વિક્રમ સંવત 1638 ધણીશ્રી દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ થયો. ત્યાર પછી વિક્રમ સંવત 1712 ધણીશ્રી દેવચંદ્રજી નું જે તન છે એ અંતર્ધ્યાન થયું, અને એમની શક્તિ જે છે એ શ્રી મહારાજના તનની અંદર બિરાજમાન થાય છે. અને શ્રી મહારાજના તનની અંદર બિરાજમાન થઈ શક્તિ એટલે એમને પ્રાણનાથજી કહીએ છીએ. અને આ શક્તિ મા સાથે સતત યુદ્ધ કરે છે. અને યુદ્ધ કરતા કરતા વિક્રમ સંવત 1722 દીવ બંદરથી જાગરણનું કાર્ય શરૂ કરે છે. અને દીવ બંદરથી જાગરણનું કાર્ય શરૂ કરે છે, અને ત્યારબાદ તારતમ વાણીનું અવતરણ થાય છે. તો અહીંયા આગળ કહે છે વિક્રમ સંવત 1638 થી માંડીને વિક્રમ સંવત 1722 વચ્ચેનો ગાળો જે છે ને 1000 મહિનાનો છે. અને ત્યારબાદ છેલ્લે 5 પદ્માવતીપુરી ધામમાં સંપૂર્ણ વાણીનું અવતરણ થાય છે. તેનો ઉલ્લેખ કર્યો છે. તો મહારાજે સ્પષ્ટતાથી કહે છે કે વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1722 વચ્ચેનો ગાળો છે ને એ 1000 મહિનાનો થાય છે. એટલે કે 83 વર્ષ અને 4 મહિના પણ કહી શકાય. હવે કે છે તે વખતે મહામતી સ્વામીજી પ્રાણનાથજી 500 સુંદર સાથ સાથે દિલ્હી પહોંચે છે, અને ત્યાંથી હરિદ્વારમાં જાય છે. હરિદ્વારમાં
બધા જ ધર્મના આચાર્યો સાથે શાસ્ત્રાર્થ થાય છે અને છેલ્લે બધા જ ધર્મના જે આચાર્યો છે એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને નિષ્કલંક બુદ્ધ અવતાર તરીકે જાહેર કરે છે. અને ત્યારબાદ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ઔરંગઝેબની જે કટ્ટરપંથી નીતિ, સરાતોરાની નીતિ સામે યુદ્ધ શરૂ કરે છે. હવે અહીં આગળ હરિદ્વારની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે જાહેર થયા એટલે સુંદર સાથની સંખ્યા 500 માંથી 5000 બની જાય છે. અને 5000 સુંદર સાથની સાથે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને સુંદર સાથ શ્રી 5 પદ્માવતીપુરી ધામ પહોંચે છે. અને શ્રી 5 પદ્માવતીપુરી ધામ પહોંચ્યા પછી ત્યાં ખીલવત, પરિક્રમા, સાગર અને શિનગાર કિતાબનું અવતરણ થાય છે. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ શક્તિ, કશું બાકી રહ્યું નથી. હવે અહીં આગળ શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર જે 5000 સુંદર સાથ છે એમાં બધા જ હતા. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આ બધી જ સૃષ્ટિ બધા જ ધણીના ચરણોમાં સમર્પિત થઈ ગયા હતા અને એમની સાથે આવ્યા હતા. તો આશરે ગણતરી કરે છે કે 5000 સુંદર સાથ હોય તો 500 સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ કહી શકાય, 1500 સુંદર સાથ ઈશ્વરી સૃષ્ટિ કહી શકાય અને 3000 સુંદર સાથ જીવ સૃષ્ટિ. તો આ જે બધા સુંદર સાથ છે ત્યાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ની અષ્ટપહોરની સેવા થતી. તો એમાં સ્વાભાવિક છે કે જીવ સૃષ્ટિ છે એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું જે રૂપ હતું, બાહ્ય રૂપ, એમાં સંપૂર્ણ પ્રેમ શ્રદ્ધાથી સમર્પિત થઈ અને સેવા કરતા. જ્યારે ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ એ શ્રીજીના બાહ્ય રૂપને પણ દર્શન કરતા. આ ઉપરાંત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદરની જે શક્તિ છે, પરમધામની શક્તિ, રાજ્ય મહારાજની આવેશ શક્તિ, પંચ સ્વરૂપની શક્તિ, એના પણ દર્શન કરતા. એટલે એમ કહી શકાય કે સ્વામી શ્રી પ્રાણનાથજીના રૂપ અને સ્વરૂપ બંનેના દર્શન કરતા અને સંપૂર્ણ સમર્પિત થઈ ને પ્રણામ કરતા અને પરમધામના જ્ઞાનનો, મહામતી સ્વામી પ્રાણનાથજીના ચર્ચાનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરતા હતા. એ વાત પણ અહીંયા આગળ આપણને સમજવા મળે છે. તો કે છે અહીં સુંદર સાથને સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જ યુગલ સ્વરૂપના દર્શન કરતા થતા હતા. કારણ કે સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર સંપૂર્ણ શક્તિ આવી ગઈ હતી. રાજ્ય મહારાજની આયુષ શક્તિ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની આત્મા, અસરાફીલ, જબરાઈલ, બધું જ પરમધામના 25 પક્ષ કો, રાજ્ય મહારાજનો હુકમ કો, બધું એમની અંદર આવી ગયું. તેથી આ સમયગાળાને 1000 મહિનાના સમયગાળાની સરખામણીમાં ઉત્તમ ગણવામાં આવે છે. હા, કેટલી સુંદર વાત કરી કે 1000 મહિનાનો સમયગાળો એટલે વિક્રમ સંવત 1638 થી મારી વિક્રમ સંવત 1722, જે દરમિયાન આ જે સ્વામી શ્રી પ્રાણનાથજી દેવચંદ્રજીએ માયા સામે ખૂબ જ યુદ્ધ કર્યું. પણ 1722 પછી તારતમ વાણીનું અવતરણ થવાનું શરૂ થયું અને જેમ જેમ સમય ગયો ને એમ વધુ વાણીનું અવતરણ થયું. અને છેલ્લે 5 પદ્માવતીપુરી ધામની અંદર તો ભાઈ મુસળધાર સાબેલા ધાર વરસાદ થયો. એટલે કે બાકીની બધી જ કિતાબો, ખીલવત, પરિક્રમા, સાગર, શિનગાર, બધું જ જ્ઞાન 5 પદ્માવતીપુરી ધામની અંદર, જેને આપણે કહીએ કે ભાઈ આ તારતમ જ્ઞાન, મિશ્રીની ઈંટો અને વરસાદ થયો ત્યાં.
એટલે સ્વાભાવિક છે એ જે સમયગાળો છે ને 5 પદ્માવતીપુરી ધામ, એ તો બહુ ઉત્તમ કહેવાય. બરાબર. આ જે 1000 મહિનાની વાત કરે છે, ત્યાર પછી નો જેમ જેમ સમય જાય છે એમ એમ વધુમાં ઉત્તમ સમય આવે છે. સંપૂર્ણ જાગૃતિ માટેની તારતમ વાણી આપણને એ 5 પદ્માવતીપુરી ધામ માં અવતરિત થઈ છે, અને એ જ વાણી આપણને અત્યારે ઉપલબ્ધ થાય છે. સદગુરુ મહારાજની કૃપાથી આપણને એ જ વાણીનું જ્ઞાન મળે છે. તો આપણે એ સમજવાનું કે કેટલું ઉત્તમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. અહીં કહે છે જાગણી લીલામાં બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિએ 120 વર્ષ સુધી મા સામે યુદ્ધ કર્યું. અને આપણે જે વિતક સાહેબ છે ને, એમાં 120 વર્ષની લીલા બતાવી છે. તો કઈ રીતે સમજીએ? તો જો વિક્રમ સંવત 1638 ધરણી શ્રી દેવચંદ્રજી પ્રગટ થયા. ત્યારબાદ વિક્રમ સંવત 1712 અંતર ધ્યાન થયા, અને એમની શક્તિ છે એ શ્રી મહારાજના તનની અંદર બિરાજમાન થઈ, અને એ પ્રાણનાથજી તરીકે ઓળખાય. ત્યારબાદ સ્વામી શ્રી પ્રાણનાથજી 1751 ની અંદર આ 5 તત્વ જે શરીર છે એની લીલા સંકોલી લીધી. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું દિવ્ય તન આજ પણ શ્રી 5 પદ્મપુરી ધામની અંદર ઘુંભટજીની તળેટીમાં બિરાજમાન છે. પણ જાગણીની લીલા સંકેલી લીધી. અને ત્યારબાદ એ જે શક્તિ છે મહારાજા છત્રસાલની અંદર પ્રવેશ કરે છે અને સુંદર સાથનું જાગરણનું કાર્ય કરી રહી છે. તો 1751 પછી એ શક્તિ મહારાજા છત્રસાલજીની અંદર આવી, અને 1758 ની અંદર આપણે કહીએ કે મહારાજા છત્રસાલ અદ્રશ્ય થઈ ગયા 5 તત્વના શરીરથી. તો આમ વિક્રમ સંવત 1638 થી 1758 નો સમયગાળો છે ને, એ 120 વર્ષ થાય છે. તો આપણી વિતક સાહેબ જે છે એ વિતક સાહેબની ચર્ચા પણ આ 120 વર્ષની જે લીલા છે, ઘટનાઓ છે, એ સમજવાની છે, અને એમાંથી આપણને બોધ મેળવવાનો છે. તો એ જે શક્તિ છે અત્યારે પણ આ સુંદર સાથની અંદર એ વ્યાપ્ત છે, તારતમ વાણીની અંદર છે, સુંદર સાથજીના ધામદિલમાં છે. આજે જે આપણા મુખ્ય મંદિર છે તીનોપુરી ધામ, એની સાથે સાથે જે પણ જે મંદિર છે એ મંદિરની અંદર પણ આપણા વાલાજીનું વાંગમય સ્વરૂપ જ છે ને. જો વાલાજીનું વાંગમય સ્વરૂપ છે એ બધી જગ્યાએ આપણે સંપૂર્ણ સમર્પિત થઈને પ્રણામ કરવાના હોય, બીજું કશું મનમાં રાખવાનું નથી. અને સુંદર સાથના ધામ દિલની અંદર પણ રાજજી સૂક્ષ્મ રૂપે બિરાજમાન છે. એ રાજ્ય મહારાજના ચરણોમાં આપણે પ્રણામ કરવાના છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજ, સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.